આપણે બધા જાણીએ છીએ તેમ દૂધના ભાવ વધારા અંગે 14 તારીખે સાબર ડેરીમાં જે પ્રકારનું કૃત્ય થયું છે એ સમગ્ર જિલ્લા માટે બરાબર નથી અને એના અનુસંધાનમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ એમના નિયામક મંડળના તમામ સભ્યો અને એ સિવાય જે સહકારી આગેવાનો અમારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી, આ બધાની હાજરીમાં લગભગ અમે 60 લોકો આજે એકત્ર થયા છીએ અને એમાં 3 મુદ્દાની ચર્ચા થઈ છે. પહેલો મુદ્દો એ હતો કે ગઈ વખતે જેટલો ભાવ વધારો છે એટલો પશુપાલકોને મળવો જોઈએ. આ માન્ય ચેરમેનશ્રીએ પહેલ કરી, અમને બધાને બોલાવ્યા, અમારી સાથે ચર્ચા કરી અને આ 3 મુદ્દાઓનું જે સમાધાન થયું છે, નિયામક મંડળે અને માન્ય ચેરમેનશ્રીએ જે વાતો સ્વીકારી છે એમાં પહેલી બાબત, ગઈ વખતે 390 પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો, 960 પ્રમાણે 990 ગઈ વખતે આપ્યો હતો, આ વખતે 960 આપી દીધું છે. બાકીનો ભાવ વધારો બાકી હતો. આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં 5 રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના 5 રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકારે છે. પહેલી બાબત. બીજી બાબત, આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે. અમારા બધાની લાગણી ને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે અને જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે, સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર 47 લોકો છે એને બહાર કાઢવાની વહેલામાં વહેલી તકે એની કાર્યવાહી કરે. અને ત્રીજી બાબત, આ આંદોલનના કારણે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે, તો સાબર ડેરી આધારિત જે 1800 જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે, 2 બાળકો છે, 1 દીકરી છે અને એમને પણ પોતાની સ્વેચ્છાઈ રીતે આપણો જ એક ભાઈ છે, આપણો જ એક પશુપાલક છે, તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ. નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી. આ 3 મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનુમતે આ વાત સ્વીકારી છે. માન્ય ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને નિયામક મંડળે પણ આ વાત સ્વીકારી છે. એટલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણી લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે, ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ. આ ડેરી આપણી પોતાની છે, પશુપાલકોની ડેરી છે. અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી, એ વારાફરતી બદલાતા જશે, પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો, સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાબર ડેરીની સાથે છે. સાબર ડેરી જે પ્રમાણેના નિર્ણયો લેશે એ જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર પણ મદદરૂપ થશે, ભારતીય જનતા પાર્ટી પણ મદદરૂપ થશે. કારણ કે સરવારે આ વાત પશુપાલકોની છે, ખેડૂતોની છે, કિસાનોની છે અને જ્યારે કિસાન સંઘના આગેવાનોએ પોતાની વાત અહીંયા રજૂ કરી છે ત્યારે બધા મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ભારતીય કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટી, સાબર ડેરીનું નિયામક મંડળ અને સહકારી આગેવાનો આ તમામે નિર્ણય કરીને એક સુખદ ઉકેલ આવ્યો છે. સૌ પ્રજાજનો, સૌ પશુપાલકો આ વાત સ્વીકારીને આપણી આ ડેરી છે એને વધારે મજબૂત કરવા માટે આવતીકાલથી નિયમિતપણે આપણે જે કામ કરતા હતા એ કામમાં ડેરીમાં દૂધ ભરાવે અને બીજી વસ્તુ
અત્યાર સુધીમાં જિલ્લામાં રાજ્યમાં 18 દૂધ સંઘો છે અને એ બધા લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આ દૂધનો ભાવ વધારો આપતા હોય છે. 18માંથી 2 દૂધ સંઘો છે, સાબરકાંઠા અને ખેડા, એ 36 આપતા હોય છે. એટલે અમે વિનંતી પણ એવી કરી છે કે ભાઈ તમે અત્યારે ભાવ આપો અને પછી ભાવ વધારાની વાત બાકી રાખો, એના કરતાં તમારું ઓડિટ થઈ જાય, તમારી વાર્ષિક સામાન્ય સભા થઈ જાય અને પછી જ્યારે પણ નાણાં ચૂકવો ત્યારે એક સાથે આ નાણાં ચૂકવો એવું તમે જે તે વખતે તમારા નિયામક મંડળમાં તમારી વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય કરો કે જેથી આજે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ ભવિષ્યમાં ક્યારેય ન ઉદ્ભવે. અને એ વાત નિયામક મંડળે પણ સ્વીકારી છે. ફરીથી અહીંયા જે હાજર રહ્યા છે, પોતાનું યોગદાન આપ્યું છે, એ બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને વિશેષ કરીને પશુપાલકો જે લોકો અત્યારે જેલમાં છે, મિત્રો અને ભાઈ શ્રી અશોકભાઈના પરિવારને, આ બધા જ આપણા છે, આ બધાને સાથે રાખીને ચાલીએ. ડેરી આપણી છે અને ડેરી સમૃદ્ધ બને એ દિશામાં બધાનો સાથ અને સહયોગ મળે એટલી પ્રાર્થના અને વિનંતી. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સૌને મારા નમસ્કાર. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી, આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ, કિસાન સંઘના પ્રમુખ શ્રી, બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, મારું નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ, સૌની વચ્ચે 3 મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા એ 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી. અને સાબરડેરી વર્ષાખરે કેટલો ભાવ આપશે. ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબરડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું. અને બાકીના 25 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે. આ ભાવ કે ક્યારે પશુપાલકોના ખાતામાં જમા કરવામાં આવશે? જે ઉપરનો જે એજીએમ પાસે આપી દઈશું. જનરલ વાર્ષિક સભા ક્યારે મળશે? એ થોડો સમય લાગશે. 95 પ્રમાણે જે 25 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે. પશુપાલકોના જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તે આ મંજૂર રાખ્યું છે કે કેમ? એ તો વર્ષ આખરે જે કાચરના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે, અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ. અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે. આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ, એ આ દુઃખદ વસ્તુ છે. અને જે આ બનાવ બન્યો આપણે 14મી તારીખે અશોકભાઈનું, એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે. તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ. અને સરવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે. અને આપણા જિલ્લાની જે માનહાનિ બહાર જે નામ હતું એ નામને કલંકિત થયું છે. એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે. ફરિયાદ કરીને શું કરવાનું, આપણે જ નહીં જોશું ને. આમાંથી દરેક સભાસદ ભાઈઓ નમ્ર વિનંતી છે, પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવે. આપણા જે સામાન્ય માણસો છે એમનો 10 ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મંડળ આજના આગેવાનો જે સવારના 10 વાગ્યાથી આવી અને સમય બગાડ્યો છે, સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પર સંમતિ છે. આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવીએ એ રીતે દરેક સંઘની સરખામણીમાં આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેરે છે અને એના કારણે ટૂરુપયોગો કરીને આ જે બન્યું છે ઘટના, એ તદ્દન ખોટી વાત છે. સાબરડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી, કોઈ જગ્યાએ વરેલી નથી. તો આ વસ્તુ આવી ગયો હતી તો ઇરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું ના થવું જોઈએ. અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે. અન્ય બે જે મુદ્દાઓ હતા પશુપાલકોના, કેસ જે થયો છે, કેસ બાબતની વસ્તુ આવી ગયું. 1 મિનિટ સાહેબને લઈ લેવું.